શ્રી પ્રેમાનંદ સ્કૂલ ખાતે જન્માષ્ટમીની ઉજવણી। જૂનાગઢની શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી તથા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી। વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર વક્તૃત્વ, સોંગ્સ, ડાન્સ, નાટક વગેરેના મનમોહન પરફોર્મન્સ કરવામાં આવ્યા। સ્કૂલના અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના નાના ભૂલકાઓથી લઈ તમામ વિભાગના વિદ્યાર્થીઓએ હોશે હોશે ભાગ લીધો। પૂજી મુક્તાનંદજી બાપુ તથા શ્રી ગીજુભાઈ ભરાડે વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા। નમસ્તે, હું ડૉક્ટર માતંગ પુરોહિત। આજે શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ બંનેનો સંયુક્ત એક સુંદર મજાનો કાર્યક્રમ ઉજવાઈ ગયો। તાજેતરમાં આવનાર તહેવારોમાં જન્માષ્ટમી અને આપણો રાષ્ટ્રીય તહેવાર સ્વાતંત્રતા દિવસ બંને એક જ દિવસે, ઘણા વખતે આવો સુંદર સંયોગ ભેગો થયો છે। આનું એક સરસ મજાનું સેલિબ્રેશન પ્રેમાનંદ વિદ્યાધામ ખાતે થયું, જેની અંદર વિદ્યાર્થીઓએ શ્રી કૃષ્ણને અને આપણા રાષ્ટ્રને બંનેને વંદન કરતા અનેક કાર્યક્રમો રજૂ કર્યા। કોઈ વિદ્યાર્થીઓએ સુંદર મજાની સ્પીચ આપી, કોઈએ સરસ મજાના ગીતો ગાયા, તો કેટલાકે નૃત્ય રજૂ કર્યા અને સાથે સાથે નાના નાના ભૂલકાઓએ જે છે એ કૃષ્ણ અને રાધા બનીને આવેલા એની આરતી ઉતારી અને અમે આ બાલ સહજ ભગવાનને જે છે એ વંદન કર્યા। આ સાથે જ કૃષ્ણ જન્માષ્ટમી હોય અને મટકી ફોડ કેમ ભૂલાઈ જાય? સુંદર મજાની મટકી પર પણ વિદ્યાર્થીઓએ જે છે એ મટકી ફોડનો પણ કાર્યક્રમ કર્યો અને આ રીતે પ્રેમાનંદ વિદ્યાધામ ખાતે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું હતું। આ કાર્યક્રમની અંદર લગભગ 701 જેટલા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું અને ખૂબ સરસ આયોજનપૂર્વક કામ થયું। મિત્રો, વધારાની વાત એક સરસ મજાની કરવાની છે કે સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમી બંને જ્યારે એક જ સાથે છે ત્યારે શ્રી કૃષ્ણ જે છે એ પણ મથુરાને કંસના ત્રાસમાંથી સ્વતંત્ર કરાવેલું હતું। એટલે આજનો સંયોગ ખૂબ સરસ છે। સૌને વંદન।